નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. રાજ્યભરમાં ભારે વરસાદે ગમરોળ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર શહેરને ભારે વરસાદે બાંધમાં લીધું છે અને આખું શહેર જળબંબાકાર બન્યું છે. છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે સતત વરસી રહેલા વરસાદે ચારે તરફ પાણી કરી મૂક્યું છે. ડેમ ઓવરફ્લો થયો છે તો ક્યાંક નદીઓના પાણી ફંટાયા છે. જામનગર ખાતે આવેલ વોર્ડ નંબર 11 ગુલાબનગર વિસ્તારમાં મોહનનગર આવાસ પાછળ આવેલ રાજમોતી ટાઉનશીપ 2 દિવસથી કેડસમા પાણીમાં ગરકાવ થયેલ જોવા મળી રહી છે, જેના પરિણામે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પોતાના ઘરમાં રહી આ લોકો રોજિંદી ચીજવસ્તુઓ માટે મુશ્કેલીઓનો સામનો કરતા જોવા મળી રહ્યા છે, તો નાના ભૂલકા કે વડીલ કેડ્સમાં પાણીમાં ચાલવા મજબૂર બની રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા વારે આવી મકાનમાં રહેલા લોકોને ફૂડ પેકેટ દ્વારા નાસ્તો આપવામાં આવી રહ્યો છે, તો પાણીના પ્રવાહે મકાનની દિવાલ તોડી નાખી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. સ્થાનિકોમાં લોકચર્ચા મુજબ હજુ સુધી તંત્ર કે કોઈ અધિકારી અહીં જોવા માટે નથી આવ્યા અને અહીં તેઓ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. હાલ આવનાર દિવસમાં પણ ભારે વરસાદની આગાહી છે. અહીં આવેલ સત્યસાઈ નગર, મોહનનગર શેરી, યોગેશ્વર પાર્ક પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. વર્ષોથી અનેક રજૂઆત કરાયેલ હોવા છતાંય આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ જોવા મળતો નથી તેવું લોકોએ જણાવ્યું હતું. રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, જામનગર.